રાધા, મારે તને એક વાત કરવી છે, પણ જો તું ચિંતા ન કરે ને તો કહું. એવી તે કેવી વાત છે કે જેનાથી મને ચિંતા થાય? ઓફિસમાં આપણે એક છોકરી રાખી હતી, મિત્તલ. એને મેં આંગળીઓ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા. હા તો? અને એ બિચારી ગઈ પણ રસ્તામાં કોઈ ગઠિયો ભટકાઈ ગયો અને 5 લાખ રૂપિયાનું પાકીટ ટફડાવીને જતો રહ્યો. હા, તમે શું વાત કરો છો? 5 લાખ રૂપિયા? અને એ જતો રહ્યો તો તમે પોલીસમાં કમ્પ્લેન લખાવી કે નહીં? અરે બાપા, પોલીસ કમ્પ્લેન પણ કરી, કારણ કે મિત્તલે મને આવીને તરત કીધું ને એનો હુલિયો, એનો હાવભાવ કઈ રીતે આવ્યો હતો, એટલે તરત હું પોલીસ સ્ટેશન ગયો અને મેં મિત્તલને પણ સાથે લઈ ગયો એની ઓળખ આપવા માટે, અને કમ્પ્લેન તો કરી દીધી છે મેં. તો પછી પોલીસે કઈ ફોન બંધ કર્યો કે નહીં? આ વાતને કેટલા દિવસ થયા? ઝાઝા દિવસ તો નથી થયા, પોલીસ તપાસ કરી રહી છે. મેં ગઈકાલે પોલીસ સ્ટેશનમાં સાહેબને ફોન કર્યો અને એને કીધું તમે ચિંતા કરો માં. મિત્તલ, મે આઈ કમ ઇન? આવો. સર, સોરી, પણ આવતી વખતે મેં તમારી બધી જ વાત સાંભળી અને મારા મતે જો તમે ચાલો ને તો તમારે કેસ પાછો લઈ લેવો જોઈએ. મિત્તલ, આ તો કેવી વાત કરે છે? અરે 5 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. એ તો આપણે કંપની ચાલે છે એટલે કદાચ 5-10 લાખમાં ખબર ન પડે, પણ આ 5 લાખ રૂપિયા જેની પાસે હોય ને એની દીકરીના લગ્ન પણ થઈ શકે, એટલે ગમે તેમ કરીને આ ગઠિયાને ગોતવો વધારે જરૂરી છે. મેમ, હું સમજુ છું તમારી વાતને, પણ આમ જોવા જઈએ તો ચોરી કોઈ માણસ ક્યારે કરે? જ્યારે એને જરૂર હોય ત્યારે જ ને. બની શકે કે એ વ્યક્તિને તમારા કરતાં વધારે જરૂર હશે, અને આમ પણ તમારી ઇન્ડસ્ટ્રીનું આટલું મોટું નામ છે. હવે કોઈને ખબર પડશે કે તમારા 5 લાખ રૂપિયા ચોરી થયા છે ને, તો લોકોને તમારા પરથી વિશ્વાસ ઉઠી જશે. કોઈ તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરતા પહેલા 10 વખત વિચાર કરશે. એટલે હું તમને ના પાડું છું કે તમે કેસ ન કરો તો વધારે સારું. મિત્તલ, ચોરી કરવી ને એ પાપ છે. હું માનું છું કે જેણે ચોરી કરી હશે એને જરૂર હશે, પણ એવું જરૂરી નથી કે દરેક ચોર ચોરી કરતો હોય ને એને જરૂર જ હોય. કોઈક પોતાની આદતથી પણ મજબૂર હોય, અને કદાચ આ વખતે કમ્પ્લેન નહીં લખાવીએ ને તો એની ચોરીને વધારે વેગ મળશે. અને ગમે એવી જરૂર હોય મોઢે પૈસા માંગી લેવાય ને, પણ ચોરી કરવી એ પાપ છે, એટલે આ કમ્પ્લેન તો પાછી લેવાની થતી જ નથી. આ તારી વાત ખરી છે. અને મિત્તલ, હું તો એમ કહું છું કે આ ચોરને આકરી સજા મળવી જ જોઈએ, અને જો એને આકરી સજા નહીં મળે ને તો એ પાછો પ્રેરાશે અને બીજે ચોરી કરશે. એના કરતા બેટર એ છે કે એને પોલીસ પકડી લે અને એને આકરી સજા મળે. અને ભલે એને 5 લાખ રૂપિયા વાપરી નાખ્યા હોય, ભલે પરત ના આપે, પણ એને શિક્ષા તો મળશે ને. અને બીજી વખત ચોરી કરતા પહેલા 1000 વખત વિચાર કરશે. સાચી વાત છે તમારા લોકોની. આમ પણ ઉંમર અને અનુભવ બંનેમાં તમે મોટા છો ને, એટલે તમે ખોટા ન હોઈ શકો. સર, આ એક ફાઇલમાં સાઇન કરવાની બાકી છે, તમે સાઇન કરીને રાખજો, હું પછી લઈ જઈશ. હા, કોઈ વાંધો નહીં, હું સાઇન કરી અને રાખી દઈશ, તું પછી લઈ જજો. ઓકે. આ મિત્તલ કાં હજી નહીં આવી હોય? હું તો આવી જ જાય હશે, ઓફિસમાં કામ વધારે હોય, થયું હશે મોડું. આવી ગઈ બેટા, હજી કેમ એટલું બધું મોડું થયું? મમ્મી, એક પ્રોબ્લેમ આવી છે, પણ સમજાતું નથી કે શેર કેવી રીતે કરું તારી સાથે. કરાય ને, શું થયું? તારાથી કઈ ભૂલ થઈ ઓફિસમાં? ના મમ્મી, તને ખબર છે ને કે મેં નવી જોબ જોઈન કરી છે. તો ત્યાં અમારા શેઠ છે, નટવર શેઠ. 2 દિવસ પહેલા એમણે મને એક કામ સોંપ્યું હતું, આ પૈસાનું આંગળિયું કરવા જવા માટે. હું આંગળિયું કરવા જતી હતી અને ફોનમાં મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી.
ફ્રેન્ડ સાથે વાત કરતા કરતા મારાથી બોલાઈ ગયું કે હું પૈસાનું આંગળિયું કરી અને પછી તારી પાસે આવીશ. તારા જેવી મૂર્ખી કોઈ નથી. હાથમાં આટલું જોખમ હોય તો કોઈની સાથે વાત કરાતી હોય એટલું તારાથી ચકાસીને ન લઈ જવાય. પણ વાત તો સાંભળ. એ વાત એક વ્યક્તિએ સાંભળી. એણે જેવી વાત સાંભળીને એવો જ બાઇક લઈને આવ્યો અને મારા હાથમાંથી પર્સ લઈને ગાયબ થઈ ગયો. એ પર્સમાં 5 લાખ રૂપિયા હતા મમ્મી. આ ચોરી થઈ ગઈ, અમે લોકોએ કેસ કર્યો, બધું બરાબર ચાલતું હતું. પણ આજે આ વાતમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. બુદ્ધુ, તને ખબર નથી ઓફિસમાં જ્યારે તારા જેવી છોકરીઓ હોય ને કેટલો વિશ્વાસ હોય શેઠને તારા પર, અને એ સેક્રેટરી ઉપર, તો જેટલું જોખમ આપે. તો હાથમાં પર્સ લઈને તું ગઈ જાણે કાંદા બટેકા લેવા જતી હોય, એ પર્સને પાછું એક થેલીમાં મુકાય અને એને રેપ કરીને પછી લઈ જવાય. મમ્મી, કઈ વાત કરવા જઈ રહી છું ને, પહેલા એ તો સાંભળ. ચાલુ જ થઈ જાય છે તું તો. બસ હવે તારું ટેન્શન તું મારા પર ગુસ્સો કરીને કાઢીશ. અરે બુદ્ધુ, લોકો છે ને રસ્તે ચાલતા કોઈને ફોન નંબર પણ ન બોલે કે લીક થઈ જાય અને કોઈ એનો મિસયુઝ કરે, અને તું આટલી મોટી જોખમ 5 લાખ રૂપિયા લઈને એમને બેનપણી હારે વાતો કરતી જતી હતી. અરે મારી પૂરી વાત તો સાંભળો તમે. હે ત્યાં સુધી બધું કમ્પ્લીટ ચાલતું હતું ને, પછી આજે હું એમના ઘરે ગઈ હતી. મારે એક ફાઇલ સબમિટ કરવાની. એક ફાઇલ સબમિટ કરવા ઘરે ગઈ એટલે એક વ્યક્તિ ઊભો હતો અને ફોનમાં વાત કરતો હતો. મેં એઝ યુઝ્યુઅલ એમને પૂછ્યું કે શેઠ અને એના વાઈફ ક્યાં છે. જેવો જે વ્યક્તિ મારી સામે ફર્યો ને, ત્યારે મને ખબર પડી કે આ જ પેલો ચોર છે જે પર્સ લઈને ભાગ્યો હતો. ઈ તારા શેઠના ઘરે શું કરતો હતો? હે જ મેઇન મુદ્દાની વાત છે કે એ ચોર બીજો કોઈ નહીં, નટવર શેઠનો પોતાનો એકનો એક દીકરો છે. શું વાત કરે? દીકરાએ પોતાના જ ઘરમાં ચોરી કરી? હા. પછી શું? મેં એને પૂછ્યું કે એણે આવું શું કામ કર્યું, તો એણે મને ખબર નહીં કેવી કેવી કહાનીઓ કરીને વાત સમજાવી દીધી. પણ મમ્મી, મને એટલી ખબર પડી ગઈ છે કે એમનો દીકરો છે ને લખણ ખોટો છે, 1 નંબરનો આવારા વ્યક્તિ છે. સટ્ટો, દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ચોરી, ખબર નહીં શું શું કરે છે. હવે હું એ અસમંજસમાં પડી છું કે એના દીકરાને એના બાપથી બચાવું, એના ઘરની ઇજ્જતને સાચવીને રાખું, કે પછી સાચું કહી દે અને મારી પોતાની ઇજ્જતને બચાવું. કારણ કે બની શકે ને મમ્મી કે કાલ સવારે પૈસા ન મળ્યા અને ચોર ન મળ્યો તો આ બધો ઓળિયો ઘોડિયો મારા પર આવી જાય. હા, એવું જ થાય. એટલે એ છોકરાની જરાક પણ દરકાર કર્યા વગર જે પણ કાંઈ બન્યું છે ને એ તારા શેઠને કહી દે, એટલે એને સત્ય હકીકત ખબર પડે, અને કાલ સવારે જો કંઈ પણ પકડાય ને તો તારા પર ન આવે. હું ગઈ હતી એમની પાસે, મન તો ઘણું કર્યું કે બધી વાત કરી દઉં, પણ પછી મેં એવું સોલ્યુશન કાઢ્યું કે મેં એમને સમજાવવાની કોશિશ કરી કે તમે લોકો આ કેસ પાછો લઈ લો. હવે કેસ કરીને કોઈ ફાયદો નથી. ચોર અને રૂપિયા બંનેથી હાથમાં જતા રહ્યા છે. જોઈએ હવે આગળ એ લોકો શું કરે છે. પણ પ્લીઝ મમ્મી, હવે આ વાતને હું આગળ વધારવા નથી માંગતી, કારણ કે કોઈના ઘરમાં દખલ અંદાજી કરીને મને શું મળવાનું. તો ઠીક છે, બાકી જો આવું કંઈ ન કર્યું હોત ને તો હું અને તું બંને તકલીફમાં મુકાઈ જાત. છોડો બાપ, છોડ મમ્મી, ભૂખ લાગી છે કે ખાવાનું આપ. સારું, તું આવ, હું થાળી પીરસું આપણે બંને. એલા એ છોકરા, ઉભો રહેતો. હા બાપ, બોલો ને, કઈ મદદની જરૂર છે? ના, તું ઓલા નટુભાઈ નો દીકરો ને? હા, હું નટુભાઈ નો દીકરો છું. પણ બા, તમને કેવી રીતે ખબર કે હું નટુભાઈ નો દીકરો છું? અને તમે કોણ છો? તારી ઓફિસમાં જે ઓલી છોકરી કામ કરે છે ને, મિત્તલ, હા,
હું એની દાદીમાં છું. સારું સારું. હા તો અમારા ઘરે આવતા હતા, ચાલો હું લઈ જાઉં. ના, પણ હું તને એક વાત કહેવા આવી છું. મને વાત કેવા આવ્યા છો? બોલો ને બા, શું વાત કેવી છે તમારે મને? હું એમ કહું કે તારા જ પપ્પાની ઓફિસમાંથી તારે પૈસા લેવાની જરૂર શું પડી? મારા પપ્પાની ઓફિસમાંથી હું શું કામ પૈસા લઉં? મારે પૈસાની જરૂર હોય તો હું તો મારા પપ્પા પાસેથી માંગી લઉં ને. શું વાત કરો છો તમે? અને આવી કેમ વાત કરો છો? બસ તું ખોટું શું કામ બોલે છે મને ઈ કે. જ્યારે હું અહીંયા સુધીની વાત જાણું છું તો પછી હજી તું એમ કહે છે કે મારે શું જરૂર પડી, મારે તો જોઈએ તો હું માગી શકું, હું આમ કરી શકું. તને એ તો ખબર છે ને, કીધું ને મેં કે હું મિત્તલની દાદી છું. હા બા, મને ખબર છે, તમે કીધું કે તમે મિત્તલના દાદી છો, પણ મેં પણ જણાવ્યું ને કે મારે કોઈ વાર જરૂર હોય પપ્પાની. પણ મેં તમને જણાવ્યું ને કે મારે જો કોઈ વાર પૈસાની જરૂર હોય તો હું ડાયરેક્ટ મારા પપ્પા પાસે માંગુ ને, આમ ઓફિસમાંથી લેવાની શું જરૂર છે? હા, બસ આ જ વાત તો હું તને સમજાવું છું. મારી મિત્તલ તે દિવસે આંગળીયું કરવા જતી હતી અને એના હાથમાં પૈસાનું પાકીટ હતું. એ પાકીટ તે જ ચોર્યું ને, તો હવે એ પોતાની જ ઓફિસમાંથી ચોરેલું કહેવાય ને? અરે બાપ, હા તમે શું બોલો છો? તમને ખબર છે મારા ઉપર ચોરીનો આરોપ નાખો છો? હા, તારા પર ચોરીનો આરોપ નાખું છું. કારણ કે અત્યારે તકલીફમાં મારી દીકરી છે મિત્તલ. એમને તો શું લાગે કે મિત્તલે જ આ ચોરી કરી હશે અને એમ કહે છે કે મારું પાકીટ કોઈ છોકરો ચોરી ગયો, મારા હાથમાંથી ખેંચી ગયો. આ તો હશે કોઈ બીજો છોકરો. હું કહું છું ને કે મેં ચોરી નથી કરી. હું શું કામ ચોરી કરું? આ મારો બાપ અમીર છે, હું ગમે ત્યારે પૈસા માંગુ આપી શકે, તો હું શું કામ ચોરી કરું? મારી મિત્તલ છે ને, એની નજર પોલીસ જેવી છે. એક વખત કોઈનો પણ ચહેરો જોઈ જાય ને તો એ ભૂલે નહીં. એટલે હજી એ મોડું નથી થયું. સાચું કહું છું, તારા પપ્પા પાસે જા અને કબૂલ કરી લે. મેં ચોરી કરી જ નથી તો હું શું કામ કબૂલું? અને આ તમારી પાસે એવું પ્રૂફ શું છે કે મેં જ ચોરી કરી છે? તને પ્રૂફ જોઈએ છે ને? મળી જશે. જીવતું જાગતું પ્રૂફ. બીજી કોઈ સાબિતીની જરૂર નથી. મેં તને હમણાં જ કીધું, મારી દીકરી મિત્તલની નજર પોલીસ જેવી છે. એકવાર ચહેરો જોઈ જાય ને એટલે મન અને મગજ બંનેમાં છપાઈ જાય છે. અને હા, કોઈ બીજું આવીને તને ઓળખી જાય અને તારા પપ્પાને ફરિયાદ કરે, કાં તો હજી ક્યાંકથી એને સમાચાર મળે, એના કરતા હજી મોડું નથી થયું. તું તારા પપ્પાના શરણે થઈ જા, કબૂલી લે, માફ કરી જ દેશે. ના બા, એ વાત સાચી છે કે હા ચોરી મેં જ કરી છે, પણ હું મારા પપ્પા સામે મારી આ ચોરી કબૂલ નહીં કરું. હા, નહીં કરતો. પણ તને ખબર છે, મારી મિત્તલ ઘરે આવી હતી ને ત્યારે એણે તને જોયેલો અને એ ઓળખી જ ગઈ છે કે તું જ છે. એટલે આજે નહીં ને કાલે જો મારી મિત્તલ તારા પપ્પાને કહેશે કે જેણે મારું પર્સ માર્યું હતું એ આ જ છોકરો છે, તે દિવસે તારી હાલત કેવી થશે? કાપો તો લોહી નહીં નીકળે. એના કરતા સામે ચાલીને શરણે થઈ જા, માફી માંગી લે. બાપ છે તારો, માફ કરી દેશે. ના બા, હું મારા પપ્પાને સારી રીતે ઓળખું છું. જો મેં એમની સામે ચોરી કબૂલ કરીને તો મારી સાથે બહુ ખરાબ વર્તન કરશે. અને આમ પણ આ તમારી મિત્તલ મારા પપ્પા સામે જો મારો વાંક કાઢશે તો મારા પપ્પા કઈ ડાયરેક્ટ માની થોડા જવાના છે કે મારા દીકરાએ ચોરી કરી છે. હજી પણ તું નાદાની જ કરે છે. અને હા, તું તારા પપ્પા પાસે ચોરી કબૂલ નહીં કરે ને તો આજે નહીં ને કાલે જ્યારે ખબર પડશે ત્યારે શું એ તારું અપમાન નહીં કરે? તને ઘરમાંથી નહીં કાઢી મૂકે? જો ભાઈ જે હોય તે, મારે છે ને તમારી સાથે ખોટી લપ નથી કરવી. અને એ જે દિવસે થશે ને તે દિવસે જોયું જશે. મારો સમય બરબાદ કરો માં, તમે જાઓ. સારું, તને સમય જ બતાવશે બધું.
રાધા, રાધા ક્યાં છે તું? તમે ક્યારના ગુસ્સામાં છો. આખા રસ્તે પણ તમારો ચહેરો એકદમ ગુસ્સામાં હતો. મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? મેં કઈ કર્યું છે? અરે શું થયું? કેમ તું આટલી બધી ચિંતામાં છે? અને તમે કેમ આમ બરાડા પાડો છો? શું વાત છે? થોડી વાર બેસો, હું ચા બનાવી આવું. મારી ચા પીશો ને એટલે તમારું મગજ કામ કરતું થઈ નહીં રાધા, મારે કોઈ ચા નથી પીવી. પણ તને ખબર છે, તને ખબર છે ઓલા 5 લાખ રૂપિયાની જે ચોરી થઈ હતી એ તફડાવનાર ગઠિયો કોણ હતો? એટલે શું એ પકડાઈ ગયો? તો હવે તમે શું કામ ચિંતા કરો છો? આ પોલીસ એને સજા કરશે, મારશે. તમે રાધા, 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 તું મારી વાત તો પહેલી સાંભળ. ઈ તફડાવનાર ગઠિયો બીજો કોઈ નહીં, પણ આપણો દીકરો જ હતો. આ તમે શું બોલો છો? આ વાત તદ્દન ખોટી છે. મારા દીકરા ઉપર આવો આરોપ કેમ લગાવો છો તમે? સર, તમને આ વાત કોણે કરી? આ વાત એટલે કે ગઠિયો બીજો કોઈ નહીં, મારો છોકરો હતો. ઈ વાત તારી મમ્મીએ મને ફોનમાં કરી. તારી મમ્મીનો ફોન આવ્યો તો મારી પર કે ગઠિયો તમારો છોકરો છે, બીજો કોઈ નથી. અચ્છા, એટલે એનો મતલબ એમ કે આ વાતની તને પણ જાણ હતી ને મિત્ર? તો તે આટલી મોટી વાત આ તારા સરથી અને મારાથી છુપાવી, અને એટલે જ કદાચ તું આ કેસ પાછો લેવાની વાત કરતી હતી ને? મેમ, સમજવાની કોશિશ કરો. જે દિવસે પહેલી વાર તમારા ઘરે આવી હતી ને ફાઇલ સબમિટ કરવા, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે જે ચોરી કરવા વાળો વ્યક્તિ હતો ને એ બીજું કોઈ નહીં, તમારો દીકરો હતો. મેં એની સાથે વાત કરી, એને સમજાવવાની કોશિશ કરી કે ચોરી કરેલા પૈસા એ તમને પાછા આપી દે. પણ તમારા દીકરાએ મને એવું કહ્યું કે એ સટ્ટામાં હારી ગયો છે. તમારો દીકરો સટ્ટો, જુગાર બધું રમે છે. એની ચૂકવણી કરવા માટેના જ પૈસા નહોતા એની પાસે, અને તમારી પાસે ન માંગી શક્યો એટલે ચોરી કરી હતી. તમને યાદ છે ને, મેં તમને કેસ પાછો લેવા માટે કહ્યું હતું. એ મેં એટલે જ કહ્યું હતું કે તમારા જ ઘરની વાત તમારા ઘરમાં દબાઈને રહી જાય, ક્યારેય કોઈને આ વાતની જાણ ન થાય. પણ એક તરફ મારા મનમાં ડર પણ હતો કે જો ચોર નહીં મળે ને તો કાલ સવારે મારા પર આંગળી ઉઠશે કે કદાચ ચોરી મેં કરી હશે. બેટા, આ તારા સર છે ને, એ માણસને પારખે છે. અરે ઓફિસમાં પગ મૂકે ને ત્યાં એને ખબર પડી જાય કે કોની પર કેટલો ભરોસો કરવો. ધવલ, ધવલ, ધવલ! પપ્પા, શું થયું? મમ્મી કેમ રાડો નાખો છો? બેટા, તારાથી કોઈ ભૂલ થઈ હોય તો તું માફી માંગી શકે. હા મમ્મી, એવી તો કોઈ વાત નથી. તો માફી માંગવાની તો શું વાત આવી? ખરેખર એવી કોઈ વાત નથી. પછી તને એવું ન થાય કે મારી મમ્મીએ કે મારા પપ્પાએ મને કોઈ મોકો ના આપ્યો? હા, એવી કોઈ વાત છે જે તું મારાથી કે તારા પપ્પાથી છુપાવી રહ્યો છે? ના મમ્મી, હવે હું તમારાથી કોઈ વાત બસ! આ છોકરીના હાથમાંથી 5 લાખ રૂપિયા તું જૂટવીને ભાગ્યો હતો ને? હા કે ના? બીજી કોઈ વસ્તુ મને ના સાંભળવા મળવી જોઈએ. કેમ? કેમ? કારણ કે મારી ઉપર બહુ મોટું દેવું થઈ ગયું હતું. મોટું દેવું? તું નથી કોઈ બિઝનેસ કરતો, નથી કોઈ ધંધો કરતો, તો પછી તારા પર શેનું દેવું થઈ ગયું? હું કહું છું ને, મિત્તલે કીધું એમ. સાહેબ સટ્ટો રમે છે, સટ્ટામાં રૂપિયા હારી ગયો હતો એટલે એને આ રૂપિયા ભરવાના હતા. તમારી પાસે માંગે તો એની ઇજ્જત જાય. બસ, એટલે એણે આવું નીચ કામ કર્યું, ચોરી કરી. અરે કઈ વસ્તુ આપવામાં બાકી રાખી હતી? હા, અરે તું કોનો દીકરો છે એક વખત એનો તો વિચાર કર્યો હોત. હા વાત સમાજમાં જાહેર થાત, શું ઇજ્જત રહી જાત? તારી તો તે બનાવી નથી, પણ તારા બાપની બનાવેલી ઇજ્જત ઉપર પાણી ફરી જાત ને. મને તો મારો દીકરો કહેતા શરમ આવે છે. ધવલ, હવે જો તારામાં થોડી કે શરમ બચી હોય ને તો તારે અહીંયા ઊભું ન રહેવું જોઈએ. આ ઘર છોડીને બહાર નીકળી જવું પડે. ના ના પપ્પા, હું આ ઘર છોડીને ક્યાં જઈશ? કેમ? ક્યાં જઈશ એટલે? આ બધો વિચાર તારે પહેલા કરવો જોઈએ કે તું શું ધંધા કરે છે, કેવા કાંડ કરે છે, મારા બાપની આબરૂ રહેશે, જાશે. આ બધો વિચાર પહેલા કરવો જોઈએ તારે. અરે આ મિત્તલ સામે તો જો,
એની મમ્મીને સાચવવા માટે એ પોતે મહેનત કરે છે ને. તારા પપ્પાની ઓફિસમાં એક સેક્રેટરીનું કામ કરે છે અને તારા પપ્પાની ઓફિસમાં કરોડો રૂપિયા પડ્યા હોય એમ છતાં એ છોકરી તારે એ રૂપિયાને હાથ નથી અડાડતી. એ ધારે તો એક ઝટકામાં 50 લાખ લઈને ગુમ થઈ જાય એમ છે. પણ કોઈ કે સાચું જ કીધું છે કે મોટા બાપની ઓલાદમાં અમુક ઓલાદ એવી પણ નીકળે છે જે મા બાપના સંસ્કાર ઉપર પાણી ફેરવી દે છે. બધું જોયું હોય ને એની જ પ્રજા આવું કરે છે. અરે ગરીબ માણસો તો જોયું જ નથી એટલે એને તો પોતાની નીતિ ઉપર અને ભગવાન ઉપર ભરોસો હોય. બસ તારા પપ્પાની વાત એકદમ સાચી છે. તું નીકળી જા. ભલે તું અમારો એકનો એક દીકરો રહે. તારા પોતાના પગ ઉપર ઊભો થાય ને ત્યારે આ ઘર સામું જોજે. મમ્મી પપ્પા પ્લીઝ મને આ ઘરમાંથી જાકારો ન આપો. મને મારી ભૂલ સમજાય છે. મને સમજાય છે કે મેં બહુ મોટો ગુનો કર્યો છે. મને તમારા લોકોની ઇજ્જત પાણીમાં નહોતી મેળવવી જોઈતી. મારે છે ને સત્તા જેવી લજમાં ન લાગવું જોઈતું હતું પણ જે થયું એ ભૂલી જાવ ને પ્લીઝ પ્લીઝ. મેમ સર આઈ એમ સોરી. મને ખબર છે કે મારો કોઈ અધિકાર નથી તમારી વચ્ચે બોલવાનો, પણ છતાં પણ એક વાત કહેવા જઉં છું કે તમારો દીકરો ખરાબ લતે ચડ્યો છે તો એને સુધારવા માટે તમારી સાથે રાખવો જરૂરી છે. ઘરની બહાર કાઢી મૂકશો ને તો એ લતોને ભૂલવાને બદલે કદાચ વધારે એવી લતોમાં ચડી શકે. હું માનું છું કે ધવલે કરેલી ભૂલ નાની નથી, પણ તમે તો મા બાપ છો ને. તમે ધારો તો એને પાછા સીધા રસ્તે લાવી શકો એમ છો. અને કહ્યું છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પ્લીઝ એમના વતી હું માફી માંગુ છું. નહીં બેટા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આમાં તો તારો કોઈ વાંક જ નથી. વાંક હોય ને તો આ બધો નરાધમનો છે. અને આ બેને સાચું જ કીધું છે. હવે તારામાં થોડી કે શરમ બચી હોય ને તો ઘરનો બિઝનેસ છે એમાં ધંધે લાગી જા અને એમાં તારી કરામત બતાવ, તારી આવડત બતાવ. બસ મેં નક્કી કરી લીધું છે. એનું કોલેજનું લાસ્ટ યર છે ને એક્સટર્નલ કરાવી નાખ. અને આ કાલથી સવારે તું તારા પપ્પા ભેગો ઓફિસે જઈશ અને સાંજે તારા પપ્પા ભેગો જ ઓફિસેથી આવીશ. હા હોય તો જ હા પાડજે, નહીતર જઈ શકે છે. ના મમ્મી, તમે કહો છો ને એ વાત યોગ્ય જ છે અને એ જ વાત મારા હિત માટે પણ છે. પપ્પા, હું કાલથી જ તમારી સાથે આપણી ઓફિસે આવી જઈશ અને પૂરેપૂરું તમે જે કહેશો ને એ બધા જ કામમાં ધ્યાન આપીશ. અને બેન, તારો ખૂબ ખૂબ આભાર કે તે મારા વતી મારા મમ્મી પપ્પાને મનાવ્યા અને એમ કહ્યું કે મને આ ઘરમાંથી જાકારો ન આપે. એ બદલ તારો ખૂબ ખૂબ આભાર.